નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેરમાં આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વડોદરા વિધાનસભાના ઉમેદવાર શ્રી ડોક્ટર હેમાંગ જોશી માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા રોડ શો કરવામાં આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીનું ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ધરમસિંહ વણઝારા। ડૉક્ટર વિજયભાઈ શાહ જેઓ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરાના પ્રમુખ છે, તેમના નેજા હેઠળ આજે અમે આ હવેલી ઊભી કરી છે, જેમાં અમારા વૈષ્ણવ સમાજના જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજી, શ્રીજી બાવા અને શ્રી યમુના મહારાણીજીના સાક્ષાત સ્વરૂપ અહીંયા અમે પ્રતિકૃતિ અહીંયા પ્રગટ કરી છે અને સર્વેના દર્શનાર્થે આજે જ્યારે આપણા કેન્દ્રીય ગૃહ પ્રધાનમંત્રી શ્રી અમિતભાઈ શાહ આવી રહ્યા છે, તો ત્રણેય પ્રભુના આશીર્વાદ એમને મળે અને આપણી વર્તમાન સરકાર આગળ આવે એના માટે અમારા સૌના શુભેચ્છાઓ છે। ઉપપ્રમુખ હિના શાહ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।